નમસ્કાર મિત્રો, ખાસ કરીને આવતીકાલે એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કયા વિસ્તારમાં કેવો વરસાદ પડવાનો છે તેની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે, જેમાં પ્રથમ ખેડૂત મીટિંગ છે એ છે પરમ દિવસે એટલે કે તારીખ 30 સપ્ટેમ્બર 2024 અને સોમવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનું। મીટિંગનું સ્થળ છે રામ મંદિરે, ગામ ઉમરેઠી, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ। અને બીજી મીટિંગનું આયોજન કરેલું છે એ છે 1 ઓક્ટોબર 2024 અને મંગળવારના રોજ સમય છે બપોરે 3:30 કલાકે। મીટિંગનું સ્થળ છે વડિયા વિઠ્ઠલભાઈ ટીંબાભાઈની વાડી, ત્રાપદ બાયપાસ અને બેલાના પાટિયા પાસે, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। એટલે જે મિત્રોને ત્રાપદ નજીક પડતું હોય તે ત્રાપદ આ જગ્યાએ પધારજો અને ઉમરેઠી નજીક પડતું હોય તે ઉમરેઠી પધારજો। ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે। હવે ખાસ કરીને વાત કરવાની છે આવતીકાલે 29 સપ્ટેમ્બરના વરસાદની। આમ જોવા જઈએ તો જેવી રીતે આપણે ઘણા લાંબા સમયથી એક અનુમાન હતું કે 2024નું ચોમાસું લાંબુ ચાલવાનું છે, આજે સપ્ટેમ્બરનો અંત આવ્યો તો પણ ચોમાસું પૂર્ણ નથી થયું। ગુજરાતી મહિના પ્રમાણે હવે નવરાત્રી પણ થોડા દિવસની અંદર ચાલુ થવા જઈ રહી છે। ગુજરાતની અંદર અત્યારે ચોમાસું સક્રિય છે અને એમાં પણ 24 થી 30 સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં હજુ આવતીકાલે 29 તારીખ ને પરમ દિવસે 30 તારીખ એમ 2 દિવસ વરસાદના બાકી છે। જેમાં ખાસ કરીને આવતીકાલે 29 તારીખની વાત કરવા જઈએ તો આવતીકાલે 29 સપ્ટેમ્બરના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંત, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને આમ જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર બંને જિલ્લા છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આવતીકાલે કદાચ ઘણા વિસ્તારોની અંદર પોરબંદર અને દ્વારકાની અંદર 1 ઇંચ આસપાસના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે। જામનગર જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે। એ સાથે જે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ વિસ્તારોની અંદર પણ 1 થી 2 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 2 ઇંચ કરતા વધારે સ્પેલ થઈ શકે છે। એ સાથે રાજકોટ જિલ્લાની અંદર હળવા મધ્યમ ઝાપટા તો કોઈ જગ્યાએ 1 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ આવતીકાલે દેખાઈ રહી છે। એ સાથે મોરબી સુરેન્દ્રનગરમાં પણ એકંદરે વરસાદની તીવ્રતા સારી રહેશે। મોરબી સુરેન્દ્રનગરની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પણ ઘણી જગ્યાએ 1 ઇંચ ઉપર કદાચ 1.5 થી 2 ઇંચ સુધીના વરસાદ મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ જોવા મળે તેવું એક અનુમાન છે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો આવી ગયા છે, મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। પણ જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ આ વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે અને મોરબી સુરેન્દ્રનગરમાં પણ 2-3 તાલુકાની અંદર તીવ્રતા જોવા મળશે। એટલે આટલા વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। એ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો ખાસ કરીને આણંદ, નડિયાદ ને વડોદરા આ જે તમામ વિસ્તારો છે, આણંદ, ખેડા, નડિયાદ છે, બરોડા છે, એ તમામ વિસ્તારોની અંદર 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદો પડે અને 1-2 જગ્યાએ કદાચ ગાજવીજ થાય, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો 1 ઇંચ કરતા વધારે કદાચ 2-2.5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ આવતીકાલે રહેલી છે। અમદાવાદ, ગાંધીનગર ને કપડવંજ જેવા વિસ્તારોની અંદર હળવા સામાન્ય મધ્યમ ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે। અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં ખાસ કરીને દાહોદ, ગોધરા છે, મહીસાગર છે અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર 1 થી લઈને 2 ઇંચ અને અનેક જગ્યાએ 3 થી 4 ઇંચ સુધીના વરસાદો છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ છે એમાં આવતીકાલે તીવ્રતા વધારે જોવા મળશે। જેમાં દાહોદ, ગોધરાના વિસ્તાર છે, છોટાઉદેપુર છે, છોટાઉદેપુરનું બોડેલી હોય અથવા તેની આસપાસના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો હવે ધીમે ધીમે ત્યાં હળવું થતું જશે, છતાં પણ આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી તમામ વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટાઓ ચાલુ રહેશે। પણ દક્ષિણ ગુજરાતનું અંકલેશ્વર, ભરૂચ અને રાજપીપળા આ જે 3 વિસ્તારો એવા છે, અંકલેશ્વર, ભરૂચ અને રાજપીપળા એ વિસ્તારોની અંદર કદાચ 1 થી 2 ઇંચ વરસાદો છે એ આવતીકાલે નોંધાઈ શકે છે। અરવલ્લી જિલ્લામાં પણ હળવાથી ભારે ઝાપટા અમુક જગ્યાએ 1 થી 1.5 ઇંચના વરસાદની શક્યતાઓ છે। એ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા એમાં પણ વરસાદો ચાલુ રહેશે, પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ હશે। એક સાબરકાંઠા જિલ્લો એવો છે કે ત્યાં થોડીક તીવ્રતા જોવા મળે, જેમાં સાબરકાંઠાનું હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા એ જે આખો બેલ્ટ છે એ બેલ્ટની અંદર કદાચ 1 ઇંચ ઉપરના વરસાદ પડે, બાકીના બધા તમામ વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટાઓ નોંધાશે। કચ્છ જિલ્લામાં પણ હવે આમ તો
જે પૂર્વ કચ્છના ભાગો છે એમાં હજી આવતીકાલે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને વાગડ વિસ્તાર છે, બન્ની વિસ્તાર છે, રાપર તાલુકો, ટૂંકમાં ભુજના અમુક વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા જોવા મળશે. હળવાથી ભારે ઝાપટા જોવા મળશે, અતિ ભારે નહીં, હળવાથી ભારે ઝાપટા જોવા મળશે. અને પશ્ચિમ કચ્છની અંદર ક્યાંક ક્યાંક છાંટા પડે, બાકી ત્યાંનું વાતાવરણ સૂકું રહેશે તેવું એક અનુમાન છે. તો ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં આવતીકાલે તીવ્રતા જોવા મળશે. અનેક જગ્યાએ 1 થી 2 ઇંચ અને અમુક જગ્યાએ 2 થી 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળે. અને એમાં પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. એ પણ જે આપણે ખંભાતના અખાતમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધ્યું છે એ હવે ધીમે ધીમે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં તીવ્રતા બતાવશે. એટલે આ પ્રકારના વરસાદો આવતીકાલે 29 તારીખે પણ જોવા મળશે. 30 તારીખે વાતાવરણમાં ઘણી બધી રાહત મળશે. 30 તારીખે ખૂબ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે, પણ 30 તારીખે બહુ વરસાદની શક્યતાઓ નથી. એ પછીથી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. જોકે રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે તો પણ ચોમાસાની વિદાય થયા પછી જે મંડાણિયા વરસાદ હોય, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો હોય અને જે કાંઈ છૂટાછવાયા ઝાપટાઓ પડતા હોય, નવરાત્રી દરમિયાન જે વરસાદો જે આપણે પોસ્ટ મોન્સૂનના વરસાદો પડશે, એ તમામ વિગત છે એ સોમવારના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. પણ અંતમાં ફરીથી દરેક મિત્રોને ભલામણ છે કે આપણે તાલાળા તાલુકાનું ઉમરેઠી અને જે તળાજાનું ત્રાપજ ગામ, આ બંને ગામે જે આપણે ખેડૂત મિટિંગનું આયોજન છે એ બંને જગ્યાએ દરેક મિત્રો ખેડૂત મિટિંગમાં પધારજો. ત્યાં આપણે વિશેષ ચર્ચાઓ કરવાની છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશું. ધન્યવાદ.